આજની આ ટિપ્સ જાણી લેશો તો જીવો ત્યાં સુધી ઊંઘની ગોળીઓ લેવી નહીં પડે. ઊંઘની ગોળીઓ લેવાનું છોડી દેશો અને સારામાં સારી નીંદર પણ તમે કરી શકશો. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીપૂર્વક જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે. આજનો વિડીયો એ આપણે સારામાં સારી નીંદ અથવા તો ઘણા લોકોને સરખી નીંદ આવતી નથી અથવા તો બહુ મોડી નીંદ આવે છે. તો આજના વિડીયોમાં આપણે એવા નિયમો અને ટિપ્સ અજમાવીશું જેનાથી તમે સારામાં સારી નીંદ લઈ શકશો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ લેવી એ ખૂબ જ જરૂરી છે. જો કે મોટા ભાગના લોકોને સમસ્યા હોય છે કે તેઓ રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અથવા તેઓ સૂવે છે પરંતુ રાત્રે સપના આવે છે અને સારી ઊંઘ પણ લઈ શકતા નથી. ઊંઘ ન આવવાથી ઘણી બધી શરીર અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી તમારા હાર્મોન્સ અને મગજની કામગીરી પર પ્રતિકૂળ અસર પડે છે. સંશોધન સૂચવે છે કે તે પૂરતી ઊંઘ ન લેવાથી વજન વધી શકે છે અને ઘણા રોગોનું જોખમ પણ વધી શકે છે. જો કે મોટાભાગના લોકો કહેતા હોય છે કે તેઓ ઈચ્છવા છતાં પણ સારી રીતે ઊંઘી શકતા નથી. કેટલાક લોકો ઊંઘ આવવા માટે દરરોજ દવાઓ પણ લે છે. જો તમે ઊંઘ આવે તે માટે દવાઓ લો છો તો તમારે હવે દવાઓ લેવાની જરૂર નથી. આ વિડીયોમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે તમને સારામાં સારી ઊંઘ આવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકશે. ઊંઘની સ્વચ્છતાનું ધ્યાન રાખો. દરરોજ રાત્રે એક જ સમયે સૂવા જાઓ અને દરરોજ સવારે તે જ સમયે ઉઠો. એટલે કે રાત્રે સૂવાનો અને સવારે જાગવાનો સમય નક્કી કરો. ખાતરી કરો કે તમારો બેડરૂમ શાંત અને આરામદાયક છે. તમારા બેડરૂમમાં અંધારું હોવું જોઈએ અને તાપમાન ખૂબ ઊંચું કે ઓછું ન હોવું જોઈએ. બેડરૂમમાંથી ટીવી, કમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને દૂર કરો. સૂતા પહેલાં ભારે ભોજન લેવાનું ટાળો. રાતનું ભોજન સૂવાના 2-3 કલાક પહેલાં ખાઓ. સૂતા પહેલાં કેફીનયુક્ત પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ ન કરો. રાત્રે સૂતા પહેલાં વાદળી પ્રકાશનો સંપર્ક ઓછો કરો. વાદળી પ્રકાશ એ તમારી ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે. નિયમિતપણે કેટલીક કસરત કરવાની રાખો અને દિવસ દરમિયાન શારીરિક રીતે સક્રિય રહેવાથી તમને રાત્રે વધુ સરળતાથી ઊંઘવામાં મદદ મળી શકે છે. જો તમને અનિદ્રા હોય તો દૈનિક સૂર્યપ્રકાશ અથવા તો કૃત્રિમ તેજસ્વી પ્રકાશ તમારી ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. સૂતા પહેલાં હર્બલ ટી જેવી કે કેમોમાઇલ ટી અથવા પેપરીમન્ટ ટી લો. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન સૂવું એ તમારી રાત્રેની ઊંઘની ગુણવત્તાને ખલેલ પહોંચાડી શકે છે. જો તમને રાત્રે સૂવામાં તકલીફ પડતી હોય તો દિવસ દરમિયાન સૂવાનું બંધ કરો અથવા સૂવાનો સમય ઓછો કરો. સારી ઊંઘ મેળવવા માટે સૂતા પહેલાં કેટલીક રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. ગરમ ફુવારો, ધ્યાન અથવા સંગીત સાંભળવું અને તમને તમારા શરીર અને મનને શાંત કરવામાં મદદ કરી શકે છે.
અને તમને સારી ઊંઘ મેળવવામાં પણ મદદ કરી શકે છે. તમારો પલંગ, ગાદલું અને ઓશીકું ઊંઘની ગુણવત્તા અને સાંધા કે પીઠના દુખાવાને ખૂબ અસર કરી શકે છે. તેથી તમારા બેડ પર ખાસ ધ્યાન આપવું. મોડી સાંજે પ્રવાહીનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરો, અન્યથા પેશાબ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આ ઉપરાંત સૂતા પહેલાં બાથરૂમ જઈને તમારી ક્રિયા પૂરી કરી લો. સૂવાના 2 થી 3 કલાક પહેલાં તમારા ઘર અને રૂમની લાઇટ સંપૂર્ણપણે બંધ કરો. નીચા પ્રકાશનું સ્તર તમારા મગજને મેલાટોનિન બનાવવા માટે સંકેત આપે છે, હોર્મોન જે ઊંઘને પ્રેરિત કરે છે, જેનાથી સારી ઊંઘ આવે છે. સૂવાના સમયે થોડો પણ અવાજ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી સૂતી વખતે તમારા ઘરને સાઉન્ડ પ્રૂફ એટલે કે અવાજ ન આવે તેવો બનાવવાનો પ્રયાસ કરો. તમે વ્હાઇટ નોઇઝ એપ અથવા ઇયર પ્લગ પણ અજમાવી શકો છો. સૂતા પહેલાં ધૂમ્રપાન ન કરો. નિકોટિન કેફીનની જેમ એક ઉત્તેજક છે જે તમને ઊંઘ આવવાથી શકે છે અને તમારી ઊંઘને વધુ ખરાબ કરી શકે છે. કેટલાક લોકો ઊંઘ ઝડપથી આવી જાય છે તે માટે ઊંઘની દવાઓ લેતા હોય છે. તેથી દવાઓને બદલે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો. પથારી પર ક્યારે પણ તમારું ઓફિસ વર્ક અથવા તો અન્ય પ્રોફેશનલ કામ ન કરો. આમ કરવાથી કામ પૂરું થયા પછી પણ મનમાં ટેન્શન રહી શકે છે અને સારી ઊંઘ પણ આવી શકતી નથી. જો તમે અલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરો છો તો તેને તમારી આંખોની સામે ન રાખો. આ તણાવ પેદા કરી શકે છે અને ખરાબ ઊંઘ તરફ પણ દોરી જાય છે. સ્લીપ એપનિયા સહિત ઘણી પરિસ્થિતિઓ નબળી ઊંઘનું કારણ પણ બની શકે છે. તેથી જો આ સમસ્યા તમારી સાથે ચાલુ રહે છે તો તમારે એકવાર નિષ્ણાતની મુલાકાત લેવી આવશ્યક છે. અથવા તો રાત્રે સૂતી વખતે એવા વિચાર ન કરો કે મને ઊંઘ નહીં આવે. એવા વિચાર કરવાથી પણ નીંદ આવી શકતી નથી. અને સાંજે સૂતી સમયે મગજ સાવ શાંત કરી અને અન્ય વિચારો લાવવાનું બંધ કરી દો અને મગજને શાંત કરો. આવું કરવાથી પણ ફટાફટ નીંદર આવી શકે છે. તો નમસ્કાર મિત્રો, હવે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ.